ભગવાનને ગોતવા તમારે નથી જવાના, ભગવાન તમારી ન્યાય છે. પણ આવી નિષ્ઠા વાળા અત્યારે કલિકાલની મહેલપા પણ છે. જગત ભગત બારે માસ કોઈ ન આવે, આવી ભક્તિ કરો. ભક્તિ કેવી તો કે ભક્તિ કરે પાતાળમાં દાબી દુબી નો રે. આ તો રોડે ચડે રખડે રેડિયન એવી ભક્તિ નથી બાપા. અને કેટલી મર્યાદિત ભક્તિ છે એને સંયમ બેહવાનો ખાવાનો વીક માણસ પાસે પણ. હવે તમે બ્રહ્મની વાતો કરો, ભક્તિ કીર્તન પાન ના કરે માવા સોળીને ખાતા હોય, એ પણ એક ભક્તિ નથી. મર્યાદા તો હોવી જોઈએ. આપણે ગુરુ મર્યાદા, ગુરુના બાળક છે, ક્યાં માર્ગે આવી છે. બધી વસ્તુની મારી પાસે તકેદારી જોઈએ. તમે હીરાના વેપારી છો, નેહાડાની મારી પાસે પડીકા ન ખોલાય, બધી મર્યાદા હોય. તમે એક વખત ભગવાનનું નામ લીધું, તમારે બીજી વસ્તુની ક્યાં જરૂરત છે? તમે એક વખત પેટ ભરીને મણી દો ખાઈ લેવો, પછી તમે ઘડીક પછી ભજીયા ખાવાની ક્યાં જરૂર છે ભાઈ? રોડે પાવભાજી ખાવાની જરૂર છે? તો કઈક મર્યાદા આપણને હોય. બધાએ મર્યાદિત જીવન જીવવાનું છે. અને ભક્તિ ત્યારે જ વર્ષે. તમે આગલા સંતોનું જીવન તપાસો, જેટલાના નામ અને ભક્ત માળની મેલપા 18,000 ગ્રસ્ત સંસારીની મેલપા સંતો થઈ ગયા જીવન તો તમે તપાસો, એના ફોટા જોવો તો તમને રાજીપો થાય. ભક્તિ કરવાની મેલપા બધી મર્યાદા જોઈએ. રાજા હોય મર્યાદા માલે, વડાપ્રધાન મર્યાદા માલે, મંત્રી મર્યાદામાં. એ જયારે પોશાકમાં છે મર્યાદા માલે, તો તમે સદગુરુનું બખ્તર પહેર્યું છે, નામ વસનનું, રેણી કેણી. તો રેણી કેણી હે ને ખાલી વાત. માખ હોય ને, માખ એક મળ માથે બેઠી હોય, પછી મીઠાઈ માથે બેને માખ ન કહેવાય. મધમાખી કોને કહેવાય? કે એક જ ફૂલ સુગંધ અને રસ લઈને પછી મધપુડા બીજે ક્યાં આટા ન મારે. અને આટા મારે તમારે તાળું ફાટ નાખ્યો, ડંખ મારી દઈએ હોય, તો આ તમારા ડંખ કોઈ લાગે નહીં. મધમાખી નું ડંખ હોય, તમને શોટ લાગ્યો હોય ને, શ્રી કૃષ્ણ શોટ લાગી જાય, તો આ સદગુરુના બાળકને શોટ ન લાગે? આ વાક્યના ભક્તિ કરવી છે, ભવાઈ કરવી. આપણને એટલે કીધું ને, સતી તોરલે કીધું, બહુ સરસ. મહાપુરુષો વાણીની મહેલ આપણને શાન ને ટકોર દેતા જાય. માવઠાને મેં કણ બીજ નો થાય, માવઠાના મેં કણ બીજ નો થાય. ગુણકાનો બેટો બાપ કોને કહેવા જાય? હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. એક વાણીની મેં 4 શાન મારી સતી તોરલે. મેંડ છે. તો આપણા જીવનની મેં પણ મેંડ આવે, મર્યાદા આવે. ગાડી ઇનોવા ગાડી 25 લાખની ગાડી છે, એટલા 29-30 લાખ રૂપિયા છે. સ્પીડ બતાવે 200 ની, પણ હાઈવે માંથી 120 માં તાકવાની, સિટી મેલ 80 કેમેરામાં આવી જાવ. એમ તમે સદગુરુ પાસે ઉપદેશ લઈને તમે ક્યાં રોંગ માલો, કેટલા આગળ પાછળ આલો, બધું એ કેમેરામાં આવી જ જાય. આપણને એમ કે ખબર નથી. એમ તમને એમ કે ભગવાન થી સુપર આવ્યું ખબર નથી. એમ જેની તમે ભક્તિ કરો એને ખબર ન હોય, જેનું તમે ધ્યાન કરો એને ખબર ન હોય, જેની પાસે તમે સાધન લીધું એને ખબર ન હોય. આ ટોરેન્ટા પાવર થી પાવર આવે છે, તમારા મીટર ની મેલ પર તમે એટલું બધું પંખા ને એસી આખો છો, તમે 3000 લાઈટ કરાવતી એ ખબર નથી. તમે ચોરી કરો બારી બાજુ પાવર હોય નથી ખબર. એટલે ખાવ સાવચેતી ભક્તિ કરજો, આપણો ઉદ્ધાર કરવાનો. હાથમાં દીવો ને આપણે કે ભક્તિ કરવી, હેઠે અંધારું હોય, બંધાતા જતા હોય. એટલે તુલસીદાસ મહાત્માએ કીધું ઘન નામ જેવડો આવે, લાકડા ને રામ નામ કોતરે, 100 લાડો આવે એટલે મૃત્યુ થાય. એમ આપણે ને આપણે એક સડી, બીજી સડી, ત્રીજી સડી નિર્વાણ, અને ચોથી સદગુરુ નો વસંતદાણો સુકતા પડી સોરાચી ની માય. તો આપણે પહેલેથી તકેદારી રાખવાની છે. તો આપા રહી આપોયું સંભાળે, અજર પ્યાલો અમર ધરે છે, રામ રસાયણ પ્રેમ ધરીને કોઈ પીવે. અજર પ્યાલો અધર ફરે છે બધી, એની સત્તાથી આ પરમાત્મા બધાનું એક એક નું પોષણ, ઉત્પત્તિ અને લય એનીથી થાય. અધર હાલે. એટલે જ સુખરામ બાપુએ કીધું, ભક્તિના વેદ ને જાણી ધર અધર રસ્તે ચાલી. ક્યાં હાલવાનું? કે આપણે નિશે તો હાલતા જ હતા, ધરની મેલપા તો હતા, પણ પાછું અધર કીધું. ઢાંઢો હોય ને, ઢાંઢા ખેડૂ હોય ને એને ખબર હોય, દાદા બે ઢાંઢા હોય ને એને ખબર હોય, ખેડૂત બળ ન કરે, રાહદા કરી અને ઓલા
ધોવારા એટલે ધર કે ને એટલે સીધું ધારણ કરી લે ધોવારું, એને કે ખેડૂત તકલીફ ન હોય તો ગુરુના બાળકને ધર ખબર પડે ને કે ધર કોને કહેવાય, અધર કોને કહેવાય, અખર કોને કહેવાય, નિગમ કોને કહેવાય, એટલી તો શાન હોય ને. તો ધરા ધોરી ધરાનું સાંડ જે મરીએ શિલાની માં એની માં ગધેડી ને આપણી માં ગાય ધોરી. તો જે સત્યનો રાહ પકડ્યો છે, પ્રેમનો માર્ગ પકડ્યો, પરમાત્માનો જે રાહ પકડ્યો એને ધોરી કહેવામાં આવે. અને પૂજા તો ધોરીની જ થાય ને, કોની થાય? વાવણી વાવવા જતા હોય ને, વાવણી વાવવા તે ટીલું કરે, પછી ગળનો કાંગડો ખવડાવે, પૂજા કરે. શું કરવું છે કે ઊંચામાં ઊંચું બી વાવવું છે, અને એનું વાવવું છે લાલ દાળ પહેરાવો છે, સાનું જ છે લાલ દાળ મગ, અને પછી તમારે જે વાવવું એ વાવવું. બે એક સાહ તો એનો મુહૂર્ત છે, અને ચોખાનો પછી મગનો હાથીઓ કરે, અને પછી ગાડું ઘેરેથી વેતું થાય. હુકામે કે વાવણી ફરે ને એનું વરહ ફરે. વિઠ્ઠલભાઈ, હાથનું બગડે એનું વરહ બગડે, સા બગડે એનો દી બગડે. અને આ જે ભવ બગડશે ને તો 84 ની માઇલ પર આપણે જાવ, એટલે કઈ સમજવાની મહાપુરુષો વાત કરે. આ ભવે તો ભક્તિ ફરીને, વાવણી ફરીને, એટલે માનવાનું ભવ ફરી જાય. તો ધોરી ધરાને સાંડીએ મરીએ શિલાની માય. આ માર્ગની માઇલ પર અહંકાર છોડવાનો, મરી જવાનું, આપાપણું છોડી દેવાનું. એટલે કીધું અજર પ્યાલો અજર ધરે છે, માણી લે રામ, પ્રેમ રસાઈને પ્રેમ ધરીને પીવે તેને અખિલ લોકનું દૈત્ય દેવત્ય એટલે શક્તિ. પરમાત્માની શક્તિ અગાધ છે, પણ છતાં આપણને દૃશ્યમાન થતી નથી, માત્રાની માઇલ પાવે. એ શક્તિ અર્જુનને સાક્ષાત્કાર કરાયો, ભગવાન કૃષ્ણની શક્તિનો શિષ્યનો લડાયો કે ત્રાહીમામ પાકી ગયું, બસ બસ રાખી દો, રાખી દો, રાખી દો. હવે હતા એમને થઈ જાવ, અમને ખબર પડી ગઈ. તો આવી વસ્તુ જેને ભક્તિ કહેવાય, જેને પ્રેમ કહેવાય, જેને ચેતન કહેવાય, જેને નિર્ગુણ વસ્તુ કહેવાય, આ વસ્તુનું ધ્યાન અને ધારણ કરતા જન્મ મરણ માટે. તો અજર પ્યાલો અજર ધરે એ ધારણ કરવાની વસ્તુ. તો બે માર્ગ છે, ધરનો અને અધરનો. તો અધર માર્ગ એટલે ભક્તિ સ્વયં માર્ગ છે. તમે ભક્તિ કરો કોઈને ખ્યાલ ન આવે. ગંગા સતી પાનભાઈ કૌલસિંહ હમડિયાળની મન પર ભક્તિ કરી પછી ખબર પડી. પણ ત્યારે મોબાઈલ, ટીવી, મીડિયા કઈ નહોતા, એટલે પ્રસાર ઓછો હતો. અને અત્યારે ખોટો પ્રસાર બહુ થાય. બગાસરાનું હોનું હોય ને એ ઓપ બહુ આપે, હાસું હોનું એટલું બધું ન ઓપ આપે. ખોટી ભક્તિ જે હોય ને, ખોટી એ બહુ ઓપ આપે. અને એ ખોટી ભક્તિ હોય, એ દંભ વાળી વસ્તુ હોય, એ હાસી વસ્તુ લઈને જાય. કેમ કે બગારાનું તમે લાખ રૂપિયાનું ઘરેણું લ્યો ને, એ વેચવા જાવ તમારે 1000 રૂપિયા નો આવે, આવે. અને આ લાખ રૂપિયાનું ઘરેણું થોડુંક આવે, આવે થોડુંક જ આવે. લાખ રૂપિયાનું તોલું અટાણે લાખ રૂપિયાનું 1.5 તોલું હોનું આવે. તમે ગળામાં કઈક પહેર્યું હોય દેખાય નહીં, પણ એ વેચવા દો પોણા 2 લાખ રૂપિયા આવે. કેટલા આવે? 5 વર્ષ પછી. તો હાસી ભક્તિ અને હાસી વસ્તુમાં આપણે હાલવી ને તો ભવિષ્યની માનપા. એટલે કીધું કે મરી જેવા હોય તે મુખે માંડીને લે, કે મરી જેવા હોય ને મુખે લે. એટલે એને સદગુરુના સન્મુખ કીધું. સુખરામ બાપુ એનું વર્ણન કરતા કીધું કે કરવે જોડીને કેવું કૃપા નિધિ જમનો ભાઈ કેમ મટી જાય, દયા કરી દે પરવાનો સન્મુખ બેહી સમજાય. મુખે સન્મુખ એટલે મુખ, સન્મુખ થવું.
અને સન્મુખ થયા પછી એને ગુરુમુખી કહેવામાં આવે. શું કહેવામાં? ગુરુનું મુખ.